બનાસકાંઠાના પાલનપુરની એરોમા કંપનીને સીલ કરી દેવામાં આવી છે। જે સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરથી, જ્યાં એરોમા કંપનીને સીલ મારી દેવામાં આવ્યું છે। પાલનપુરની આ કંપની હતી। બાકી વ્યવસાય વેરાને લઈને પાલિકાએ કંપનીને સીલ કરી છે। વ્યવસાય વેરો ના ભર્યો હોય એની સામે હવે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે। 50 લાખ જેટલા બાકી લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે પાલિકાએ। આ તમામ જગ્યાએ હવે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પાલનપુરની એરોમા કંપની પણ સામેલ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રતન સાંગિયા। રતન, પાલિકાએ કઈ રીતની કામગીરી શરૂ કરી છે, કેટલા એકમો સામેની કામગીરી કરવામાં આવી છે? ચોક્કસથી વહેલી સવારે 7 વાગે જે નગરપાલિકાની ટીમ એરોમા કંપની ઉપર જે સવારે વહેલી જઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘણા સમયથી આ જે ઓફિસ અને કારખાનાનો જે વેરો બાકી હતો તે ભરવા માટે અનેકવાર રજૂઆત કરવા, અનેકવાર મૌખિકમાં જઈને આ લોકોને આમાં કેટલા ભરવાથી આજે નગરપાલિકાએ કડકાઈથી પગલાં લેવામાં આવ્યા છે અને તમામ વહેલી સવારે 10 થી 12 જણની ટીમ ત્યાં જઈ એરોમા સર્કલ ડીસા હાઈવે ઉપર રોડ ઉપર જઈને વહેલી સવારે 7 વાગે સીલ મરાયું છે। સીલના પૂરેપૂરો વેરો નહીં ભરાય ત્યાર સુધી સીલ ખોલવામાં નહીં આવે અને તેને લઈને અત્યારે તો જે આજે બાકી વેરોધારકની અંદર ફફડાટ પાલનપુરની અંદર મચી ગઈ છે। આભાર રતન, આપનું તમામ માહિતી બદલ।